તો હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગળ વાત કરીશું વલસાડથી। તો જ્યારે વલસાડના જુજાવા ગામની એક ઘટના સામે આવી છે। જુજાવા ગામ ખાતે આવેલા આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં આગની ઘટના સામે આવી છે। તો આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે। વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। તો શાળાના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા ફાયર સેફટીના સાધનો અને પાણી નાખી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘટનાની જાણ નગરપાલિકાને ફાયરની ટીમને થતાં સ્થળ પર પહોંચી વહેલી સવારે બાળકોને ન હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી હતી। તો હાલ આપને મોટા સમાચાર આપી દઈએ છીએ કે વલસાડના જુજવા ગામની ઘટના સામે આવી છે। વલસાડના જુજવા ગામે એક માધ્યમિક શાળાની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે। આઈપી ગાંધી નામની આ શાળા છે, તેની લેબોરેટરીની અંદર આગ લાગી હતી। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સચિનજી જોડાઈ ગયા છે અમારી જોડે। સચિનજી, શું છે આખી ઘટના? હજી આ ઘટના વલસાડના જુજવા ગામની જે પ્રાથમિક શાળા છે એમાં થઈ હતી। આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા છે અને એ ઘટના જયારે બની હતી ત્યારે સદનસીબે કે કોઈ વિદ્યાર્થીઓ નહોતા, કારણ કે વહેલી સવારની આ ઘટના છે। પરંતુ લેબોરેટરીની જે વાયરિંગ છે એમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે અને આગ લાગવાની સાથે લોકો દોડી આવ્યા હતા, કારણ કે આ જે જુજવા ગામ છે ત્યાં આજુબાજુમાં રહેણાંક વિસ્તાર પણ છે। શાળાનો સ્ટાફ સહિત લોકો દોડી આવ્યા હતા અને તેમને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પાણીનો મારો ચલાવ્યો હતો। શાળામાં રહેલા અગ્નિશામકના જે ઇક્વિપમેન્ટ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આગ ઉપર મોટે ભાગે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પરંતુ ત્યારબાદ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં આવ્યો હતો। આ ઘટનામાં મોટાભાગના જે વિસ્તાર છે એ બળી ગયો છે, એટલે કે જે નુકસાનીનો જો રીવ્યુ જોઈએ તો એક મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, પરંતુ એક મોટામાં મોટી જે ઘટના છતાં ટળી છે, કારણ કે જ્યારે જે સમયે આગ લાગી ત્યારે કોઈ વિદ્યાર્થી નહોતા અને બીજા કોઈ કર્મચારી પણ લેબોરેટરીમાં નહોતા। જી હર્ષ, ચોક્કસથી। તો સચિનભાઈ, શું હતું તેવી કોઈ માહિતી સામે આવી છે કે જ્યારે આગ લાગવાથી એની અંદર કોઈ નુકસાન થયું હોય? સૌથી વધારે નુકસાન તો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એના સિવાય કોઈ બીજું કોઈ નુકસાન, કોઈ જાનહાની? ના, જાનહાની કે અન્ય કોઈ માલમત્તાને નુકસાન થયું છે, પરંતુ જાનહાનીના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થયા, કારણ કે જે તે સમયે કોઈ સ્ટાફ હતો નહીં ત્યાં અને આગ લાગવાની જે જ્વાળાઓ દેખાય તો તાત્કાલિક જ્યાં બીજા કેમ્પસના હિસ્સામાં સ્ટાફ હતો દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ચોક્કસ વાત એ છે પણ કે લેબોરેટરીનું જે સામાન છે ઘણું સામાન આગમાં બળીને ખાક થઈ ગયું છે, પરંતુ સદનસીબે મેં આપને જણાવ્યું કે કોઈ જાનહાની કે ઈજાના કોઈ સમાચાર નથી। જી, તો સવારમાં આજે બાળકો જે સ્કૂલે આવતા હોય છે તે કોઈ સ્કૂલે આવ્યા નથી કે શાળામાં રજા હતી કે શું, કે આ શાળા બંધ સ્થિતિમાં હતી કે શાળાની અંદર કોઈ કાર્ય થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? શાળા હાલ અત્યારે કાર્યરત છે, ચાલુ છે, શું સમાચાર છે? શાળા ચાલુ છે, પરંતુ જે સમય આગ લાગી ત્યારે બાળકો નહોતા, કારણ કે ત્યારે શાળા શરૂ નથી થઈ। એટલા કારણોસર બાળકો પહોંચ્યા નહોતા કે જો વિદ્યાર્થીઓ ત્યાં હશે તો ચોક્કસ મોટા જે દોડધામના સમાચારો પણ આવશે અને બની શકે કે કોઈ મોટી મુશ્કેલી ઉભી થાય એવી પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે શાળામાં બાળકો વિદ્યાર્થીઓ નહોતા, જેના કારણે મોટી દુર્ઘટના સતત આવી છે। જી જી, સચિનભાઈ, છેલ્લો સવાલ છે કે આ વિષય ઉપર આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા છે? ના, ફાયરની ટીમે આવીને આગ પર સંપૂર્ણપણે કાબુ લીધો હતો, પરંતુ બીજી કોઈ આમાં તપાસ થશે કે શા કારણસર આગ લાગી હતી। પ્રાથમિક જે કારણ છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે, પરંતુ જો એ સિવાય પણ બીજું કોઈ હોય અને બીજા કોઈ એવા કેસીસ દેખાય કે જેમાં આગ લાગવાનું કારણ કોઈ બીજું હોય તો ચોક્કસ તે બાબતે તપાસ થશે। જી ચોક્કસથી। તો સચિનભાઈ, આની ઉપર તમે નજર બનાવીને